હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10 પ્રકરણ 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેમાં સ્વાધ્યાય 3.2 માં આદેશની રીતના દાખલા છે. સ્વાધ્યાય 3.3 માં લોપની રીતના દાખલા છે. બોર્ડની એક્ઝામમાં આદેશની અથવા લોપની રીતનો એક દાખલો તો પૂછાય જ છે, ફિક્સ જ છે. પછી આગળનું ઓલું છે સમાંતર શ્રેણી હોય, સંપાત શ્રેણી કે હોય કે ન હોય દર્શાવવાનું. તો આદેશની રીત આવે તો એમાં કરવાનું શું? આદેશની રીતમાં x y z a b c d e f કે ગમે તે ચલ આપ્યો a to z વચ્ચેનું, સૌ પ્રથમ ગમે તે એક સમીકરણમાં એને કરતા બનાવવાનું. સમીકરણ 1 માં કરતા બનાવ્યા પછી એની કિંમત આગળ વધતું જવાનું, સાદુરૂપ આપતું જવાનું. ખ્યાલ આવે છે? ગમે તે આપ્યો, આમાં x આપ્યો છે, આમાં s આપ્યો છે, આમાં t આપ્યો છે. તમે x ને પણ બનાવી શકો કરતા અને y ને પણ બનાવી શકો કરતા. જરૂરી નથી કે x ને બનાવવાનો તો x ને જ બનાવો. સ્કૂલમાં x માં કીધું તો x માં, y માં કીધું નહીં. તમે કાં તો x ને કરતા બનાવો કાં તો y ને. તમને જેમાં અનુકૂળ આવે, તમને જે સરળ પડે એને તમે કરતા બનાવી શકો. તો ચાલો, કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર રકમમાં જ હું લખી દઉં, જગ્યા ઓછી હોવાના કારણે. સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 માં x plus y બરાબર 14, x ને હું કરતા બનાવું તો 14 માઇનસ y થશે કે નહીં થાય? સમીકરણ નંબર 3 આપી દો આને. કેમ 3? x ને સોરી એક મિનિટ, x ને મેં કરતા બનાવ્યો, આ પ્લસ y પેલી બાજુ ગયા તો માઇનસ y થયા, એટલે 14 માઇનસ. હવે આ x ની કિંમત સમીકરણ 1 માં નહીં મૂક્યા, કારણ કે સમીકરણ 1 માં જ x ને કરતા બનાવ્યો. અડધા ભૂલાઈ જાય છે કે આ જ સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકો તો બે બાજુ સમાન થઈ જાય, જવાબ જ ન આવે, x જ તમારો કેન્સલ થઈ જાય. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં લાઈનમાં લેતું જાવ. સમીકરણ 1 ને લીધું, હવે સમીકરણ 2 નો વાર. તો સમીકરણ 3 ને 2 માં મૂકતા સમીકરણ 2 શું છે? તો કે x માઇનસ y બરાબર 4 છે. હવે x ની જગ્યાએ આપણે કેટલા લખવાના? તો 14 માઇનસ y બરાબર 4. 14 એમનેમ કાઉન્સ દૂર કરીએ, માઇનસ y બરાબર 4, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો માઇનસ 2y બરાબર 4 થયા. હવે 14 ને ન્યા રહેવા દો, આ પ્લસ 4 ને આ બાજુ આવવા દો, માઇનસ 4, માઇનસ 2y ને પેલી બાજુ જવા દો, પ્લસ 2y. 14 માંથી 4 જાય તો વધ્યા 10, 2y બરાબર 10. બે ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો y ની કિંમત મને મળી 5. સિમ્પલ છે. y ની કિંમત કેટલી મળી ગઈ? 5 મળી ગઈ. હવે એ y ની કિંમત ગમે તે સમીકરણમાં મૂકો ને તમે, y બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 હતું x plus y બરાબર 14, y ની કિંમત મને મળી 5 પ્લસ 5, પેલી બાજુ જશે તો માઇનસ 5, 14 માંથી 5 જાય તો વધશે કેટલા તમારા? 9. તો x ની કિંમત 9 મળી, તો નીચે લખી નાખવાનું x બરાબર 9 અને y બરાબર 5. આ થયા સમીકરણના ઉકેલ, x અને y ચલના ઉકેલ આદેશની રીતની મદદથી. લોપની રીત આવે તો એમાં તમારે, હું એનો વિડીયો અલગથી આવશે, જ્યારે લોપની રીત આવે તો એમાં તમારે સમીકરણ 1 અને સમીકરણ 2 માં x ની આગળ જે સહગુણક છે એનું મૂલ્ય સમાન કરવું પડે. કાં તો સમીકરણ 1 ને ગુણવા પડે, કાં તો સમીકરણ 2 ને ગુણવા પડે. આમાં એવું કાંઈ નથી કરવાનું. આમાં x ને કરતા બનાવો કાં y ને કરતા બનાવો, આગળ સાદુરૂપ આપો. સૌ પ્રથમ સમીકરણ 1 માંથી મેં x ને y ને પણ બનાવી શકો, y ને બનાવો તો 14 માઇનસ x થાય, એ પાછું આમાં મૂકવાનું થાય તો x મળી જાય, x 9 મળે, એ x 9 ને આમાં મૂકો એટલે y 5 મળે. સિમ્પલ છે, બીજું કાંઈ છે નહીં. પછીનો દાખલો, s માઇનસ t, આને સમીકરણ નંબર 1 આપી દો, આને સમીકરણ નંબર 2 આપી દો. આટલું ક્લિયર? હવે સમીકરણ 1 માં s ને હું કરતા બનાવું તો s માઇનસ t બરાબર 3, માટે s બરાબર 3 પ્લસ t થાય.
કારણ કે માઇનસ ટી પેલી બાજુ ગયા તો શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. સમીકરણ 3 મળી ગયું. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 લખી નાખીએ તો કે s/3 પ્લસ t/2 બરાબર 6. s ની જગ્યાએ કેટલા લખવાના? તો કે 3 પ્લસ ટી છેદમાં 3 પ્લસ t/2 ઇઝ ઇક્વલ ટુ 6. હવે તમારે આપવા આ 3 કેન્સલ ન થાય ભાઈઓ, કારણ કે વચ્ચે પ્લસ છે. જો ગુણાકારના સંબંધમાં 3t હોત તો 3 કેન્સલ થાય. અહીંયા તમારે લસા લેવો પડે 6. આ આખા પદને 2 વડે એટલે 2 તેરી 6 પ્લસ 2t અને 3 વડે એટલે 3t. આ 3 ને 3 દુ 6, ઓલી બાજુ જાય તો શું થઈ જાય? 36. સોરી 2t પ્લસ 3t કેટલા થયા? 5t. હવે સીધું જગ્યા ઓછી હોવાના કારણે આ પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ. 36 માંથી 6 જાય તો 30. 5 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં એટલે t બરાબર મને મળી ગયા 6. 5 6 30. ક્લિયર છો? કાંઈ નથી કર્યું. હજી એકવાર સમજાવી દઉં. સમીકરણ 1 હતું, s ને કરતા બનાવ્યો, માઇનસ ટી પેલી બાજુ ગયા તો પ્લસ ટી થઈ ગયા. હવે એને મેં સમીકરણ નંબર 3 આપી દીધું. એકનો વારો આવી ગયો, બીજાનો વારો. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં s ની જગ્યાએ મેં મૂક્યા 3 પ્લસ ટી. અહીંયા ગુણાકારના સંબંધમાં હોય તો 3 ઉડે, પણ અહીંયા સરવાળાના સંબંધમાં એટલે ન ઉડે. એટલે તમારે બેનો અંશનો સરવાળો કરવા માટે છેદનો લસા લેવો પડે. લસા તમારો 6 આવે. આ 2 છે તો આખે આખા ક્રોસ ગુણાકાર, 2 ને આની હારે 3 ને આની હારે એટલે 2 ગુણ્યા 3 6, 2 ગુણ્યા ટી 2t, 3 ગુણ્યા ટી એટલે 3t. બેનો છેદ સમાન 6 થઈ ગયો તો ભાગાકાર હતા, પેલી બાજુ ગયા તો ગુણાકાર એટલે 2t પ્લસ 3t કેટલા થયા? 5t થયા. પ્લસ પેલી બાજુ ગયા તો શું થયા? માઇનસ. 30 માંથી 6 જાય કેટલા વધે? સોરી 36 માંથી 6 જાય કેટલા વધે? 30 વધે. 5 ગુણાકારના સંબંધમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં 30 ના છેદમાં 5 એટલે તમારો જવાબ આવી ગયો 6. હવે કાંઈ નથી કરવાનું. t બરાબર 6 ને સમીકરણ 1 સરળ છે માટે સમીકરણ 1 માં મૂકતા તો કે s માઇનસ ટી બરાબર 3. ટી ની જગ્યાએ મૂકવાના થશે 6 માઇનસ 6 પેલી બાજુ ગયા પ્લસ 6. s બરાબર મને મળી ગયા 9. તો નીચે લખી નાખવાનું s બરાબર 9 અને t બરાબર 6. આવી ગયો જવાબ. બસ મારા ભાઈઓ આ જ કરવાનું છે. થોડુંક લાંબુ થાય, મહેનત થાય, પણ 10મા ધોરણમાં મહેનત તો માગે જ ને. મહેનત વગર તો શું થાય મારો ભાઈ? ખ્યાલ આવે છે બોલું છું એમાં? આદેશની રીતમાં કાં તો x ને કરતા બનાવવાનો, કાં તો y ને, કાં તો s ને, કાં તો t ને. ગમે એક સંખ્યાને કરતા એટલે કે મુખ્ય એને એક બાજુ કરી નાખવાનું, એકલું પાળી દેવાનું એટલે એ કરતા થઈ ગયો. હું બધું સંભાળું, s બધું સંભાળે, ઓલી બાજુ બધું મોકલી દીધું ને, હું એકલો ઊભો છું, બધું સંભાળ લે. એ રીતનું ગમે એક સંખ્યાને એકલું કરી નાખવાનું, બાકી ઓલી બાજુ જવા દો. પાકિસ્તાનની મેચ હોય ત્યારે કોહલી કેમ એક બાજુ ઊભો હોય, ઓલા 11 પાકિસ્તાની ખેલાડી એક બાજુ ઊભા હોય, એ રીતે આમાં ચલને એક બાજુ ઊભું રાખી દેવાનું અને ઓલી બાજુ બધાને અચલ ને ચલ જે ગમે હોય ફલાણું ઢીકણું અલગ કરી નાખવાનું. કરતા બની જાય પછી સમીકરણ 2 માં એની કિંમત મૂકી દો એટલે ગમે એક ચલ મળી જાય. એક ચલ મળી ગયો, સાદું રૂપ તો આવડવું જોઈએ. ગમે એક ચલ મળી ગયો, એ ચલની કિંમત પાછી સમીકરણ 1 માં મૂકવાનું એટલે બીજો ચલ મળી જાય. તો બે ચલની કિંમતમાં હવે તમે કહેશો કે ચલ માઇનસ થઈ જાય તો એ સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી કહેવાય, એના ઉકેલ મળે નહીં. તો આપણે 3.2 માં પહેલા પ્રશ્નમાં પહેલો અને બીજો દાખલો જોઈએ. હા, અને જેને સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે વિડીયોને પોઝ કરીને. તો એમાં ત્રીજો અને ચોથો દાખલો 3.2 માં પ્રશ્ન 1 માં સમીકરણ આપ્યું છે. હવે સમીકરણ આપ્યું હોય, આ દાખલો તો મને ખ્યાલ છે એટલે હું સીધું તમને કહી દઉં, આમાં ઉકેલ નહીં મળે. પણ સમીકરણ આપ્યું હોય તેમાં થોડુંક જોઈ લેવાનું, પોઈન્ટ વગરનો. આમાં તો તમને કદાચ ખ્યાલ આવે ન આવે, આમાં આવી જવો જોઈએ. જુઓ, પેલું સમીકરણ, બીજા સમીકરણને તમે આખાને 3 વડે ગુણો. સોરી, પેલા સમીકરણને 3 વડે ગુણો. 3 ગુણ્યા 3 9x, 3 ગુણ્યા y 3y, 3 ગુણ્યા 3 9. બીજું સમીકરણ જ આવ્યું. ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળે.
કેવા ઉકેલ મળે? અનંત યુગ્મ ઉકેલ મળે. A1 upon A2 is equal to B1 upon B2 is equal to C1 upon C2. સોરી, આ રીતનું આપ્યું. A1 એટલે કે 3, A2 એટલે કે 9, B1 એટલે કે -1, B2 એટલે કે -3, સોરી, પછી C1 એટલે કે 3 ને C2 એટલે કે 9. કિંમત મૂકો. 3/9 -1/3 3/9. સાદુરૂપ આપીને જુઓ. 3 તેરી 9, જવાબ આવ્યો 1/3. માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9, જવાબ આવ્યો 1/9. A1 upon A2 is equal to B1 upon B2 is equal to C1 upon C2 હોવાથી આ સમીકરણના ઉકેલ કેવા મળે? અનંત યુગ્મ ઉકેલ મળે. કારણ કે જો તમે x અને y ને આમાં કરતા બનાવવા જશો તો x minus x, y minus y જ થાહે. ઉકેલ જ ન મળે, અનંત ઉકેલ મળે ભાઈઓ આમાં. તથા બેનો પણ ખ્યાલ આવે છે? તો પેલા સમીકરણ આપ્યા હોય એમાં જોવાનું. A1 upon A2, B1 upon B2, C1 upon C2 જો સમાન થતું હોય કાં તો ત્રણેય અલગ થતું હોય તો ઉકેલ જ ન મળે મારા ભાઈ. ખ્યાલ આવે છે? સિમ્પલ ને સાદો દાખલો છે. આવો પણ આઈ થિંક પૂછાઈ શકે જો સહેલું પેપર કાઢવું હોય તો. કારણ કે આમાં કઈ કરવાનું જ નથી દાખલાની રીત કરવાની, નથી આદેશની રીત કરવાની, નથી x કાં તો y મેળવવાનું, સીધું લખી જ દેવાનું હોય. પછી પેલા તો સમીકરણ હળખું બનાવી લો. 2/10x 3/10y. મને ખબર છે 10 ઉડી એટલે હવા તો મારતા જ નહીં ખોટી કોઈ. 4/10x 5/10y ને 30/10. બધાય 10 કેન્સલ. તો 2x plus 3y બરાબર 13. સમીકરણ નંબર 1. 4x plus 5y બરાબર 23. સમીકરણ નંબર 2. હવે શું કરવાનું? તો કે કાં તો x ને કરતા બનાવો કાં તો y ને બનાવો. x એટલે કે આપણો કોહલી, y ને બીજા સંખ્યા એટલે पाकिस्तान. एक बाजू कोहली अकेला खड़ा होता है तब सामने 11 खड़े होते हैं. ख्याल आया? क्योंकि हम तो है आरसीबी वाले, कोहली का गुणगान गाएंगे ही गाएंगे. ચાલો એને પછી રાખી. તો સમીકરણ 1 માં 2x plus 3y બરાબર 13. 2x બરાબર 13 plus 3y ઓલી બાજુ ગયા તો -3y. x બે ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં છેદમાં 2. સમીકરણ નંબર 3. હવે એ સમીકરણ 3 ની કિંમત આપણે મૂકી દઈશું સમીકરણ 2 માં. સમીકરણ 3 ની 2 માં મુકતા બેન, મુકતા માસી, મુકતા સમીકરણ 2 આવ્યું. 4x plus 5y બરાબર 23. x ની જગ્યાએ તો કે 13 minus 3y છેદમાં 2 plus 5y બરાબર 23. આગળના દાખલામાં અહીંયા 3 હતા ને અહીંયા 3 હતા, એ નો ઉડે. પણ આ 4 જે છે એ બહાર છે, ગુણાકારના સ્વરૂપમાં છે એટલે ઉડે. કે 2 દુ 4, 2 દુ 4, 2 ને અંદર ગુણી નાખો. 13 દુ 26, 3 દુ 6y પ્લસ 5y બરાબર 23. 2 નો 13 આરે થાય ને 3 આરે થાય, નહીં ભૂલવાનું. તો આ પ્લસ 26 ઓલી બાજુ ગયા તો માઇનસ 26 થઈ જાય. -6y પ્લસ y, માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 5 જાય તો 1, મોટી સંખ્યાની નિશાની.
તો આ તો ગયા ઓલી બાજુ. માઇનસ વાય બરાબર -3 માઇનસ માઇનસ પ્લસ વાય બરાબર 3. ચાલ ક્યારે માઇનસ જોયો? ના રે ભાઈ. વાય બરાબર 3 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે? આવી રહ્યું 2x + 3y બરાબર 13. y ની કિંમત મળી મને 3. 3 તેરી 9. 9 ઓલી બાજુ ગયા તો 13 માંથી 9 જાય તો કે 4. 2 ગુણાકારમાં, ઓલી બાજુ જાય ભાગાકારમાં. તો x ની મૂલ્ય મળ્યું મને 2 અને y નું મૂલ્ય મળ્યું સમીકરણ ઉકેલ યુગ્મ. કાંઈ હતું ભાઈ સર, બહુ બધું હતું, પણ એ તો કરવું તો પડે ને. આમાં કઈ નહોતું. એવું પૂછાઈ જાય તો એ 2 નંબરની વાત છે, પણ આપણે 1 નંબરની વાત કરીએ. આ પૂછાણું હોય તો શું કરવાનું? પેલા તો પોઈન્ટ દૂર કરી નાખ્યા, સમીકરણ સાદું બનાવી નાખ્યું. પોઈન્ટ દેખાય ને અડધાનું મગજ એમને ફરી જાય. આ તો આવડશે જ નહીં. આમાં શું કરવાનું? બધા પોઈન્ટ હતા એટલે દ કેન્સલ થવાના જ. તોય મેં તમારા આટલું છેદમાં લખ્યા. સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 1 માં x ને કરતા બનાવી +3y, પેલી બાજુ -3y, 2 ગુણાકારમાં અહીંયા ગયા તો ભાગાકારમાં x ની કિંમત મળી અને સમીકરણ 3 નામ આપ્યું. સમીકરણ 3 ને સમીકરણ 2 માં x ની જગ્યાએ મૂક્યા 13 - 3y/2. 4 ગુણાકારમાં હતા એટલે જ ઉડ્યા. 2 દુ 4, 2 નો આખી સંખ્યા રે ગુણાકાર. 13 દુ 26, 2 તેરી 6 પ્લસ હવે પેલી બાજુ ગયા તો -6y + 5y. ચલ સમાન ચલનો સરવાળો બાદબાકી થાય. અહીંયા x આપ્યું હોય ને ખાલી 6 હોય તો નો થાય. કરી નાખો છો તમે. સમાન ચલ હોય તો એનો બાદબાકી થાય કે સરવાળો આપ્યો છે. અહીંયા તો પ્લસ, આ માઇનસ, આ પ્લસ માઇનસ. 6 માંથી 5 જાય તો y એટલે કે 1. મોટી સંખ્યા નિશાની. 26 માં 23 જાય 3. મોટી સંખ્યા નિશાની. માઇનસ માઇનસ પ્લસ y બરાબર 3. y બરાબર 3 સમીકરણ 1 માં અહીંયા મૂક્યા. y ની જગ્યાએ 3. 3 તેરી 9 + 9, પેલી બાજુ ગયા -9. 13 માંથી 9 જાય તો 4 વધ્યા. 2 ગુણાકારમાં, આ બાજુ ગયા તો ભાગાકારમાં. 2 દુ 4, x બરાબર 2 અને y બરાબર 3 મળે. તો આ રીતે આપણે આદેશની રીતની મદદથી ત્રીજો અને ચોથા દાખલાનું સોલ્યુશન કર્યું. જેને પણ સ્ક્રીનશોટ પાડવો હોય તે પાડી શકે છે. તો એમાં જ 5મો દાખલો રૂટ વાળો છે. આ રૂટ વાળા જોઈને અડધાને મગજ ફરવા માંડે. આમાં શું કરવાનું? કાંઈ નથી કરવાનું. સમીકરણ 1 નામ આપી દો, સમીકરણ 2 નામ આપી દો. આમાં પ્લસ વાળું જેમ બને એમ x ને ધારવાનું. તો આમાં પ્લસ છે, આ માઇનસ છે, તો માઇનસ ઓલી બાજુ જાય પ્લસ થાય. તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 ને આ વખતે કર્યું. શું ફરક પડવાનો છે હે બુરા? હા બુરા. ચાલો x ને કરતા બનાવો. કોહલીને એક બાજુ ઉપર રાખી દો. માઇનસ છે, ઓલી બાજુ ગયા તો પ્લસ. ગુણાકારમાં છે, ઓલી બાજુ ગયા ભાગાકારમાં. x ની કિંમત મળી ગઈ એટલે કે સમીકરણ મળી ગયું. હવે તો કે હવે સમીકરણ 3 ને સમીકરણ હવે 2 માં નો મુકાય, કારણ કે 2 નું તો સાદું રૂપ આપ્યું. તો કે સમીકરણ 1 માં મુકતા બેન મુકતામાં છે સમીકરણ 2 √2x + √3y બરાબર 0. x ની જગ્યાએ √8/√3y + √3y બરાબર 0. √8 ના ભાગ પાડો થોડાક તો એટલે તમારો જવાબ એમને આવી જાય. 4 × 2 y એમને છેદમાં √3 + √3y બરાબર 0. √4 એટલે કે 2. √2 એમને છેદમાં √3 + √3y બરાબર 0. આ કેમ? કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે ને 2 નું ન નીકળે એટલે એમને રહેવા દીધું. √2 √2 2.
ઓલા બે એમનેમ વાય એમનેમ લસા લઈ લઈએ √3 આની હારે ગુણાય એટલે 3y થઈ જાય છેદમાં √3 એમનેમ બરાબર 0 2 દુ 4 y બરાબર 3 y આ √3 ઓલી બાજુ ગયા તો ગમે સંખ્યાનો 0 હારે ગુણાકાર કરવો જવાબ 0 આવે 4 ને 3 7y બરાબર 0 7 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં 0 ના છેદમાં 7 બરાબર 0 તો y મળ્યા મને 0 કાંઈ નથી કર્યું મારા ભાઈ અહીંયા સુધી તો બધાને ખબર પડી ગઈ આ સમીકરણ હતું અને માઇનસ હતા ઓલી બાજુ મોકલી દીધા પ્લસ થયા એ 3 ની કિંમત 1 માં મૂકી x ની જગ્યાએ √8 ના ભાગ પડ્યા 8 એટલે કે 4 દુ 8 તો √4 એટલે કે √4 નું વર્ગમૂળ નીકળે શું નીકળે 2 2 નો વર્ગ કરો ને એટલે 4 થાય તો વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થઈ ગયું તો 2 એમનેમ લખાય હવે √2 નું ન નીકળે તો √2 એમનેમ રહેવા દીધા √2 કેન્સલ √2 ગમે સંખ્યાનો √, એની સંખ્યા કરો એટલે સંખ્યા પોતે હતા આ બે અને આ બે 2 દુ 4y થયા હવે લસા લઈ લીધો √3 આના છેદમાં કાંઈ નહોતું તો એકે લખ નાખ્યા √3 into √3 એટલે 3 થઈ જાય y એમનો પછી પાછા √3 ભાગાકાર મૂળ બાજુ કે ગુણાકારમાં 0 હારે કર્યો 0 4 ને 3 7 7 ગુણાકારમાં પેલી બાજુ મોકલા ભાગાકારમાં 0 ની છેદમાં 7 0 y બરાબર 0 ને કયું હેલું હે સમીકરણ 1 માં પાછા એવા મુક્તા છે મુકતા તો કે √2x પ્લસ √3y બરાબર 0 y ની કિંમત મળી કા મારા ભાઈ ભાઈ ચાલો 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 એવો ખોટા નાટક તો નહીં જ ગમે સંખ્યાનો 0 આવી રે 0 √2x બરાબર 0 થયા આ ગુણાકારમાં ઓલી બાજુ ગયા ભાગાકારમાં થયા ઉભા રહ્યો લખું નકર પાછા કે હે કેમ આવું તો x અને y ના મૂલ્ય મને મળ્યા 0 0 ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ગમે એક ચલની કિંમત જો તમને મળી જશે તો બીજા ચલની તો આમ કેમ આમ નો વઈ આમ આમ મળી જાય કેમ એમ મળી પણ અહીંયા તમને ભાગ પાડતા ક્યાં કોના ભાગ પાડવા ક્યાં કોનું વર્ગમૂળ કરવું એ તો જેટલી તમે પ્રેક્ટિસ કરશો એના ઉપર તમને મળશે ત્યાં સુધી નહીં મળે એ ક્લિયર ને કટ વાત છે ગણિતમાં વાંચવાથી યાદ રાખવાથી નહીં ભેગું થાય મારા ભાઈ કે મારી બેન જેટલી પ્રેક્ટિસ કરશો જેટલી પુરવણી ભરશો જેટલા રફ કામ ભરશો જેટલા ગુણાકાર કરશો ભલે તમને આવડે છે તોય 5 વાર ગણો ભલે તમને આવડે 10 વાર ગણો નથી આવડતું 100 વાર કરો 500 વાર કરો પ્રેક્ટિસ 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 તો જ ગણિતમાં સારા માર્ક્સ આવશે ખ્યાલ આવે છે અને જેને સ્ક્રીનશોટ લેવો હોય પાંચમા દાખલાનો એ લઈ શકે છે તો પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો છઠ્ઠો 3x upon 2 minus 5y/3 is equal to minus 2x/3 plus y/2 is equal to 13 ના છેદમાં 6 પેલા તો હું કહું જે સમીકરણ આપણે જે દર્શાવતા ને a1 b1 c1 એ સ્વરૂપમાં દર્શાવી નાખવાનું અપૂર્ણાંક સ્વરૂપ હોય ને પૂર્ણાંક સ્વરૂપે લસા બસા લઈને બધું સાદુરૂપ આપીને કરો લસા તમારો 6 આવે તો આને 3 વડે આને 2 વડે આને 3 વડે આને 2 વડે અને આને 6 વડે કારણ કે છેદમાં 6 આવશે ને 3 તેરી 9x 2 તેરી 6 5 દુ 10y 3 દુ 6 minus 2 6 ઓલી બાજુ જવા દો 9x minus 10y 6 દુ 12 તો કે સમીકરણ નંબર 1 હવે તમને x અને y ને કરતા બનાવવા આવડે અપૂર્ણાંક હતું એમાં મેં પૂર્ણાંક કરી દીધું તમારે હાટું પછીનું પણ એમ છે એમાં લસા 6 જ આવે આને 3 આને સોરી આને 2 આને 3 આને 3 આને 2 તો કે 3x ના છેદમાં 6 2y ના છેદમાં 6 અહીંયા 13 ના છેદમાં 6 6 ઓલી બાજુ જવા દિયો જો ભાઈ બેનો છેદ સમાન છે એટલે 6 આ બાજુ ભાગાકારમાં આ બાજુ ગુણાકારમાં 6 6 ઉડી ગયા તો 3x plus 2y બરાબર 13 સમીકરણ નંબર 2 આટલું તો ખાલી સમીકરણ 1 અને 2 બનાવવામાં જગ્યા જોઈએ અપૂર્ણાંક સ્વરૂપ હતું આમાંથી તો તમને આવડતું હોય ને x ને કરતા બનાવવાનું તોય મને કઈ વાંધો નથી આ તો સરળતા માટે સમીકરણ 1 અને સમીકરણ 2 ને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંક સ્વરૂપે
કે અંશ અને છેદ હતો ને એને મેં દૂર કર્યા, લસા બસા બધું લઈને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરી. ખ્યાલ આવે છે? હવે સમીકરણ સમીકરણ 1 માં કરતા બનાવી. સમીકરણ 1 છે 9x - 10y બરાબર -12. તો x એમનેમ રહેવા દો. -10y પેલી બાજુ ગયા તો +10y -12. 9 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો કે ભાગાકારમાં ભાગાકારમાં મળી ગયું મને x નું મૂલ્ય, એને મેં નામ આપી દીધું સમીકરણ નંબર 3. એ સમીકરણ 3 ની કિંમત હવે આપણે સમીકરણ 1 માં ન મૂકી શકીએ, કારણ કે સમીકરણ 1 નું તો આપણે સાદું રૂપ આપ્યું. તો કે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મુકતા બેન નહીં હો, મુકતા માસી ઈ નહીં, મુકતા ન્યા મૂક્યું મેં. સમીકરણ 3 ને સમીકરણ 2. સમીકરણ 2 હતું મારી પાસે તો કે 3x + 2y બરાબર 13. x ની જગ્યાએ 10y - 12 ના છેદમાં 9 + 2y બરાબર 13. 3 ને 9 ગુણાકાર ભાગાકાર ના સંબંધમાં તો કે 10y - 12 છેદમાં 3 + 2y બરાબર 13. લસા લઈ લ્યો 3 લસા લેવો તો પેલું પદ તો એમનેમ રહે. 2 તેરી 6 થઈ જાય. 3 ભાગાકારમાં ઓલી બાજુ ગયા ગુણાકારમાં 13 તેરી તો કે 39. 3 દુ 6y તો કર મારા ભાઈ. હા, 10y ને 6y બે પ્લસ છે, 16y થઈ ગયા. આ -12 પેલી બાજુ ગયા તો કે +12 થાય. હા થાય હો. તો 39 ને 12 તો કે 51 થાય. ભૂલ છે આપડી એવું લાગે છે અમને, કારણ કે જોઈ લે એકવાર. x ની જગ્યાએ 10y - 12 છેદમાં 9 3 તેરી 9 લખ્યા, 3 દુ 6 લખ્યા, 13 તેરી 39. 13 બરાબર છે, બધુંય બરાબર છે. તો કેમ આવું થાય? પ્લસ નું માઇનસ કર્યું, હા કર્યું. તો તમારો y બરાબર 51/16 જવાબ આવ્યો. એ કિંમત તમારે સમીકરણ 1 માં મૂકવી પડશે. હજી એકવાર ચેક કરી લઈએ આપણે. 3 તેરી 9x, 3 દુ 6, 5 દુ 10y, 3 દુ 6 અને 6 દુ 12. હાલો, એ પેલું સમીકરણ તો રેડી છે. બીજું સમીકરણ 3x ના છેદમાં જો ભૂલ થઈ. આને 2 વડે ગુણ્યા તાને 2 વડે ગુણવા પડે, અને 3 વડે તાને 3 વડે. અરે યાર. હા, આને કેટલા 2 વડે, તો આને 2 વડે ગુણીએ એટલે શું થાય? 2x થાય. પછી આને 3 વડે તો ઉપરના ને 3 એટલે આ શું થયું? 3y થયું. બહુ કઈ ફરક નહીં પડે હો બેટા. હા, સમીકરણ 2 શું હતું? અહીંયા તમારે મૂકવાના થાય 2 અને અહીંયા તમારે મૂકવાના થાય 3. હવે અહીંયા તમારે મૂકવાના થાય 2. અહીંયા તો 9 ના 9 જ રહે અને આ 3 એમનેમ. આપણે થોડું ભૂસવું પડશે તો જ આવશે. ચાલો, રેડી? કાંઈ નથી કર્યું, ખાલી અહીંયા આપણે આને 2 વડે ગુણવાના હતા, અને 2 વડે અને 3 વડે, એટલે થોડુંક કટપટું થઈ ગયું હતું. તો અહીંયા 2 થાય, અહીંયા 3 થાય, અહીંયા 2 અને અહીંયા 3. રેડી? હવે રેડી. સાદું રૂપ આપ્યું, આ તો રેડી જ હતું. એટલે x ની કિંમત મૂકી. x ની કિંમત સમીકરણ 2 માં x ની જગ્યાએ 10y - 12 ના છેદમાં 9 ગુણાકાર કરવો. હવે 10 દુ 20y, 12 દુ 24 છેદમાં 9 પ્લસ 3y, આ બાજુ 13. રેડી? તો કે 20y - 24 લસા લઈ લ્યો 9 એટલે 9 તેરી 27y, 9 ને ઓલી બાજુ 13 9 તો કે 117 થઈ ગયા. 20y પ્લસ 47y એટલે તમારા 27 એટલે તમારો જવાબ આવ્યો 47y. -24 પેલી બાજુ ગયા તો +24. 47y બરાબર કેટલા થશે? આનો સરવાળો કરવો પડશે. 7 ને 4 11 નો 1, 2 ને 3 ને 4 ને 141 થયા. તો 47 ગુણ્યા કેટલા કરીએ? 47 ભાગાકારમાં જશે. 3 × 7 = 21, 3 × 4 = 12. રેડી?
તો 47 ગુણાકારમાં પેલી બાજુ ગયા તો ભાગાકારમાં 47 તેરી 141 તો y ની કિંમત મળી ગઈ મને 3. હવે y બરાબર 3 સમીકરણ 1 માં મૂકી દો મુક્તાબેન. સમીકરણ 1 આવી રહ્યું 9x માઇનસ 10y બરાબર -12. y ની જગ્યાએ 3 -12 એમનેમ 10 તેરી 30 -12 એમનેમ -30 પેલી બાજુ ગયા તો પ્લસ 30 માંથી 12 જાય તો કે વધે 18. 9 ગુણાકારમાં ભાગાકારમાં 18 ગુણ્યા ભાગ્યા 9 એટલે 2. તો x બરાબર કેટલા મળ્યા 2. તો x બરાબર 2 y બરાબર 3. આ મને ઉકેલ મળી ગયા. થોડુંક શરૂઆતમાં ભૂલ થઈ હતી, એ ભૂલ લસા ગુસાને લીધે જ થઈ હતી. આ 3 ને 2 વડે ગુણ્યા, આને વળી મેં 3 વડે ગુણ્યા, પણ 2 વડે ગુણવા પડે. આને 3 વડે તો આને 3 વડે, બસ એટલું જ હતું. 2x ના છેદમાં 6, 3y ના છેદમાં 6, 13 ના છેદમાં 6. 2x plus 3y 6 ઓલી બાજુ ગયા એ તો કેન્સલ થઈ ગયા, એટલે 2x plus 3 સમીકરણ 2 મળ્યું. હવે સમીકરણ 1 જે હતું ને એમાં x ને કરતા બનાવ્યું તો રેડી જ હતું કે -10y પેલી બાજુ ગયા પ્લસ આ એમના 9 ગુણાકાર ભાગ. ઈ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં જ્યાં x ની જગ્યાએ આપણે જ્યાં મેળવ્યું ને ઈ મૂક્યું. પછી આ 2 તો હતા જ, તો આ 2 નો અંદર ગુણાકાર કર્યો. 10 દુ 20, 12 દુ 24, 9 તો એમનેમ. 9 નો લસા લીધો, આના છેદમાં કાંઈ નહોતું તો 1 લખી નાખ્યું, એટલે 9 તેરી 27. 9 ભાગાકારમાં ઓલી બાજુ ગયા તો ગુણાકારમાં 13 9 117 કરી નાખ્યા. પછી તો કે આ 20y અને 27y તો કેટલા થઈ જાય 47y થઈ ગયા. -24 પેલી બાજુ ગયા તો +24 થઈ ગયા, એટલે 117 ને 24 નો સરવાળો 141 થયો. તો 47 હતા એ ગુણાકારમાં છે, ઓલી બાજુ ગયા તો ભાગાકારમાં, એટલે 47 તેરી પાછા 141, એટલે y બરાબર કેટલા મળ્યા મને 3 મળ્યા. એ y ની કિંમત મેં સમીકરણ 1 માં મૂકી. 10 તેરી 30 -30 પેલી બાજુ ગયા +30, 30 માંથી 12 જાય તો 18. 9 ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં 9 દુ 18. x ની કિંમત 2 અને y ની કિંમત 3. તો આ વિડીયોમાં આપણે ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં 3.2 માં પ્રશ્ન 1 ના 6 દાખલાનું સંપૂર્ણપણે સોલ્યુશન કર્યું છે. જેને જે પાર્ટમાં સ્ક્રીનશોટ લેવો હોય ત્યાં વિડીયોને પોઝ કરજો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો ખ્યાલ આવે છે. તો હવે આના પછીનો જ્યારે ધોરણ 10 નો વિડીયો આવશે તો એમાં 3.2 માં જે પ્રશ્ન 2 છે અને પછીના પ્રશ્ન 3 માં કોયડા ઉકેલો એમાં આદેશની રીતે કરવાનું છે એ આવશે. ખ્યાલ આવે છે. તો જે વિદ્યાર્થી મિત્રો તથા જે મારા ફ્રેન્ડ કે આ કે તે કે ગમે જેને વિડીયો જોવાનું પસંદ હોય, ગણિતમાં રસ હોય, જોતા હો, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો, જેથી તમને આગળના નવા ધોરણના નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય. તો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.